પહેલી રિકમેન્ડેશન રહેશે એ છે મેકમા ઇન્ડિયા. થોડું શોર્ટ ટર્મ માટે આ રિકમેન્ડેશન છે. સી ઇન્ફો સિસ્ટમ આઈ થિંક અહીંયા એવું લાગી રહ્યું છે કે તમને એક અંડર વેલ્યુએશન પણ છે, સાથે હાયર લેવલથી જે ઓવર વેલ્યુએશનના હિસાબે કરેક્ટ થયું હતું, એક સારા બેઝ પર પહોંચી ગયું છે. 2120 ના ટાર્ગેટ માટે ખરીદી કરો અને સ્ટોપ લોસ છે એ 2000 ની આસપાસ રાખી અને ત્યાં ખરીદી થઈ શકે છે. મારા હિસાબે શોર્ટર ટર્મમાં આ સ્ટોક તમને સારી એક મોમેન્ટમ બતાવી શકે છે. સેકન્ડ, આ થીમથી જીટીએનડી એમાં પણ હાયર લેવલથી સારું કરેક્શન આવી ચૂક્યું છે. અહીંયા એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ એક સારો ઉછાળો તમારે એક્સપેક્ટ કરવો જોઈએ. અહીંયા જે ટાર્ગેટ છે એ 1870 ના રહેશે. 4 થી 5 ટ્રેડિંગ સેશન માટે ખરીદી કરો અને 1670 નો સ્ટોપ લોસ રાખો. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. તો આ બે સ્ટોક જે છે થોડા 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક માટે ખરીદી કરવી જોઈએ. ઇન્ટ્રાડે માટે ખરીદી કરવી હોય તો કેન્સ ટેકનોલોજી ઉપર ફોકસ કરવું જોઈએ.